સુરતમાં 118 રત્ન કલાકારને ઝેરી દવાની અસરની ઘટના સામે આવી છે। કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલ અનબ જેમ્સ ડાયમ નામના કારખાનામાં ઘટના બની છે। કારખાનામાં 120 જેટલા રત્ન કલાકાર કામ કરતા હતા। 118 રત્ન કલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 116 દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવાની પડીકા નાખી હોવાનું જાણવા મળતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કાપોદ્રાની ડાયમંડ ફેક્ટરીના 100થી વધુ રત્ન કલાકારોને ઝેરી અસરથી કિરણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કિરણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત રત્ન કલાકારની મુલાકાત લીધી। તે દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે તમામના બોડી ચેકઅપ કરાવીને 24 કલાક માટે ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે। કોઈપણ તત્વોએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું કુલરમાં નાખી દીધું છે। ડીસીપી કમિશનર સહિત પોલીસના તમામ વ્યક્તિઓ અહીં હાજર છે। ડોક્ટરની ટીમ સહિત તમામ લોકો એક પણ રત્ન કલાકારને સહેજ પણ પ્રોબ્લેમ ન આવે તેનું સંપૂર્ણ નિરીક્ષણ કરીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે। आज सूरत में वराछा पर एक डायमंड फैक्ट्री पर कुछ बदमाश ने पीने के पानी पर जहर मिला दिया था। 104 रत्न कलाकार कर्मचारी को ये किरण अस्पताल में दाखिल किया है और 14 को डायमंड हॉस्पिटल में दाखिल किया। सभी सेफ है, सभी का स्वास्थ्य अच्छा है। 2 कर्मचारी को आईसीयू में दाखिल किया है, वो भी स्वास्थ्य है। मैं आशा रखता हूँ और ईश्वर को प्रार्थना करता हूँ कल तक सभी रत्न कलाकार पर कर्मचारी को डिस्चार्ज की जाएगा और जिन बदमाश ने ये काम किया है उस पर पुलिस अभी चारों ओर से तपास कर रही है। पूरी फैक्ट्री में सीसीटीवी कैमरा, जिन बदमाश ने ये कृत्य किया ये बहुत देश में ये बहुत डेंजरस की बात है कि एक 118 लोगों आज अस्पताल में दाखिल है। जो किया है उसको सजा भुगतनी पड़ेगी। पुलिस कामगिरी कर रही है। अभी सभी रत्न कलाकार का स्वास्थ्य अच्छा है। मारू नाम नटवरभाई है। અમે બધા આનામ જેમમાં બેસી છીએ તે સવારમાં બધા પાણી પીતું એટલે વાસ આવવા મળી, એટલે શેઠને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં। તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી, એટલે અમુક કારીગરને ચક્કર ને એવું આવવા મળ્યું હતું, પેટમાં લોસા વળતા હતા। પછી તાત્કાલિક શેઠે બધાને દવાખાને એડમિટ કરી દીધા। અત્યારે બધાને સારું છે, કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે। 50થી ઉપર માણસો હતા બધા અમારે। સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું, કોઈ ચક્કર માથું દુખતું ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું, પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે, કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે। અમને સવારે 10 વાગ્યા તો ખબર પડી, પછી બપોરે એડમિટ થયા હતા અમે। ઓકે સર, કેટલા જણા ટોટલ પેશન્ટ અને શું ઘટના? મારું નામ ડૉક્ટર મેહુલ પાંચાલ છે। હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું। આજે સવારે લગભગ 12:30 વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ 120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે। એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે। આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે। બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે। 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુ હેડમાં સારવાર લે છે। તમને શું જાણ કરવામાં આવી હતું કે આ લોકોનો શું થયું છે ને કેવી રીતે? અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ, એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે।